નાયબ મુખ્યમંત્રીએ વધુ એક ઉદાહરણ આપીને આ બિલ કેમ જરૂરી છે તે જણાવ્યું. તેમણે કહ્યું કે ઓળખ છુપાવીને લગ્નના કિસ્સાઓના સાથી અને સાક્ષી અહીં બેઠેલા તમામ લોકો હશે. કોલેજમાં ભણતી ભોળી દીકરીઓને ષડયંત્રો કરીને ફસાવવામાં આવે છે. એક યુવક હાથમાં નાડા છડી બાંધીને ફરે છે, તિલક કરે છે અને પોતાનું નામ રાહુલ કે સુનિલ બતાવે છે. દીકરી તેની સાથે લગ્ન કરી લે છે અને લગ્નના થોડા દિવસ બાદ યુવતીને ખબર પડે છે કે જેની સાથે 7 ફેરા લીધા એ સુનિલ નહીં પણ સલીમ છે. દીકરી ઉપર અત્યાચાર થાય છે, બળજબરીથી ધર્માંતરણ માટે મજબૂર કરવામાં આવે છે, ગોંધી રાખવામાં આવે છે. પરિવારથી વિખૂટી પડેલી દીકરી પાસે શોષણ કે મોત સિવાય કોઈ રસ્તો વધતો નથી. વર્ષ 2021માં અલ્હાબાદ હાઈકોર્ટમાં વૈષ્ણવી વિરુદ્ધ સ્ટેટ ઓફ યુપી કેસમાં સુનાવણી દરમિયાન ગંભીર નોંધ લેવાઈ. હાઈકોર્ટે કહ્યું હતું કે ઓળખ છુપાવી કે છેતરપિંડીથી લગ્ન કરવાના કિસ્સામાં દીકરીઓને કડકમાં કડક રક્ષણ મળવું જોઈએ. કોર્ટે કેન્દ્રને તાકીદ કરી કે તાત્કાલિક યુસીસી લાગુ કરવાની પ્રક્રિયા કરે.